નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મચય સંચય ભાગ 4 તેમાં આપણે છેલ્લે 7.3 માં દાખલા નંબર 11 માં જોયો હતો કે પરમ્યુટેશન ના શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પમાં કરી શકાય. પહેલો દાખલો તો p થી શરૂ થતો અને s માં અંત પામે એ કરાયો હતો. બીજો દાખલો બધા સ્વરો સાથે અત્યારે શું કરતા આપણે સ્વરને એક સાથે ભેગા કરીને લોક કરી દેતા હતા. એ સ્વરની કેટલી ગોઠવણી થાય, પછી આખો સ્વરનો જે બ્લોક છે તેને એક અક્ષર ગણી બાકીના અક્ષરો ગણી કેટલા થાય એ રીતે ગણતા હતા. પણ ત્રીજો દાખલો એવો છે, દાખલા નંબર 11 નો ત્રીજો દાખલો એવો છે કે એવા કેટલા શબ્દો બને p અને s ની વચ્ચે ચાર મૂળાક્ષરો રહે. શું કીધું? p અને s ની વચ્ચે કેટલા? ચાર. એવા કેટલા શબ્દો બને જે p અને s ની વચ્ચે એક્ઝેક્ટ કેટલા અક્ષરો હોય? ચાર અક્ષરો. p અને s વચ્ચેનું અંતર કેટલાનું હોય? 4 5 નું હોય. કેટલું હોય? 5 નું. તો પહેલા જો પરમ્યુટેશન શબ્દ લખો તો permutation permutations. આની અંદર ટોટલ કેટલા સ્થાન છે ગણી લો તો કુલ સ્થાન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કુલ સ્થાનો કેટલા છે? 12. કુલ સ્થાન કેટલા છે? 12 છે. પણ શરત શું કીધી છે? p અને s શબ્દો એવો બનાવવાનો કે p અને s ની વચ્ચે બરાબર 4 અક્ષરો હોય. બરાબર? ટોટલ 12 છે. તો માની લો કે p પહેલા નંબર પર હોય તો s ને ક્યાં લખવો પડે? તો બીજામાં નહીં, ત્રીજામાં નહીં, ચોથામાં નહીં, પાંચમા નહીં, છઠ્ઠામાં લખવો પડે ને. હેલો, બરાબર? માની લો કે આ 12 અક્ષરનો મેં એક ખાનું બનાવ્યું. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. માનો કે p અહીંયા લખું તો s વાળા ક્યાં લખવો પડે? વચ્ચે કેટલા ખાલી રાખવાના? 4 અક્ષરો ખાલી રાખવાના. 1 2 3 4 ખાલી રાખવાના. અહીંયા s લખવો પડે. 1 નંબર અને 6 નંબર. બરાબર? એવું બી બની શકે અહીંયા s લખો, અહીંયા p આવું તો બીજી વચ્ચે 4 આવે. હેલો, કે p અને s ને પહેલા અને છઠ્ઠામાં લખું અથવા તો ક્યાં લખું? બીજા અને સાતમામાં લખું અથવા તો ક્યાં લખું? ત્રીજા અને આઠમામાં લખું અથવા તો ક્યાં લખું? ચોથા અને નવમામાં લખું અથવા તો ક્યાં લખું? પાંચમું અને અહીંયા લખું. હા, અથવા તો ક્યાં લખું? છઠ્ઠું 1 2 3 4 છઠ્ઠું અને 11મું લખું અથવા ક્યાં લખું? સાતમું અને ક્યાં લખું? 12. એટલા સ્થાન થાય ને. તો p અને s ના સ્થાન માટેના શક્ય વિકલ્પો કયા? 1 6. ટોટલ 12. 1 6 તો ક્રમ વાઇઝ જ જવાનું. 1 6 પછી 2 7 હા કે ના, પછી 3 8 4 9 ટૂંકમાં 5 વધારે 6 વધારે દે. કેટલા વધારે? 6. વચ્ચે કેટલા અક્ષર રાખવાના? 4 અક્ષરો રાખવાના છે. 1 2 3 4. 1 2 3 4 5 6. બરાબર? આમાં કેટલા વધારે? 5 નું બધા દેવું. તો p અને s ની વચ્ચે બરાબર 4 અક્ષરો આવે. p અને s અથવા કોણ? s અને p. આ બે જણા છે ને, s અને p. બરાબર? ની વચ્ચે 4 અક્ષરો આવે. બરાબર? તેવા શક્ય સ્થાન નંબરની જોડી કેટલી આવે? તો કોણ કોણ આવે? 1 નંબર અને 6 નંબર આવે. હેલો, 1 નંબર અને 6 નંબર. બરાબર? પછી કોણ આવે?
2 નંબર અને 7 માં છેલ્લે અહીંયા 12 સુધી થવું જોઈએ ટોટલ તો 12 સ્થાન છે પછી 3 નંબર ને 8 નંબર પછી 4 નંબર ને 9 નંબર પછી 5 અને 10 પછી 6 અને 11 પછી 7 અને 12 એવા કેટલા થાય 1 2 3 4 5 અને 7 થાય બરાબર આમ આના 1 વત્તા 1 એટલે 2 થયા બરાબર કે કુલ કેટલા થાય કુલ 7 કુલ 7 સ્થાનો કુલ 7 સ્થાન P અને S ના ગોઠવણના પ્રકાર કેટલા છે 7 અને P અને S પણ આવે અથવા તો S અને P આવે માટે P અને S ની કુલ ગોઠવણીના પ્રકાર કેટલા થયા 2 ગુણ્યા 7 બરાબર 14 હવે જો મિત્રો હજી P અને S જ ગોઠવાના છે બરાબર હવે P અને S ને મેં લોક કરી દીધા કેટલા સ્થાન લોક થયા 2 કેટલા ખાલી વધ્યા 12 ખાલી વધ્યો 12 હતા બરાબર માટે 12 માંથી કેટલા ખાલી વધ્યા 10 ખાલી 12 માંથી કેટલા ખાલી છે 10 ખાલી છે 10 ની અંદર કોણ કોણ છે P જતો રહ્યો છે અને કોણ જતો રહ્યો છે S જતો રહ્યો કેટલા વધ્યા તો E કેટલી વખત છે એક વખત પણ રિપીટેશન માં T બે વાર છે પછી કોઈ છે પછી કોઈનો રિપીટેશન થાય છે જો તો T બે વાર છે E એક વાર R એક વાર M એક વાર U એક વાર A એક વાર I એક વાર બરોબર એટલે બાકી ખાલી 10 ખાલી 10 માં કેટલા અક્ષરો 10 અક્ષરો કે જેમાં T કેટલી વાર છે બે વાર આવશે જેની ગોઠવણીના પ્રકાર કેટલા થાય જેની ગોઠવણીના પ્રકાર કેટલા 10 જણાને ગોઠવવાના એટલે 10 ફેક્ટોરિયલ બરાબર છેદમાં T બે વાર છે 2 ફેક્ટોરિયલ બરાબર 10 ગુણ્યા 2 ફેક્ટોરિયલ માટે કુલ પ્રકાર કેટલા થયા P અને S ની વચ્ચે 4 અક્ષર આવે તેવી ગોઠવણી કેટલી થાય બરાબર P અને S ની ગોઠવણી કેટલી થઈ 14 થઈ ગુણ્યા બાકીના અક્ષરો ગોઠવ્યા થયા 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ કેટલા થયા 7 ગુણ્યા 10 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ ગુણાકાર કરાવો તો આ લખો તો ખોટું નથી બરાબર જો ફરીથી આખો દાખલાને દિમાગમાં રહી લો શરત શું કીધી છે આપણે પરમ્યુટેશન થી એવા શબ્દો બનાવવાના છે જેમાં P અને S ની વચ્ચે કેટલા અક્ષરો આવે 4 અક્ષરો આવે તો પહેલું કામ શું કરીશ હું P અને S ના સ્થાનને લોક કરી દઈશ કે લોક કરવું એટલે કે P અને S ને ગોઠવી કેવી રીતે ગોઠવીશ કે તેની વચ્ચે સ્થાન કેટલા ખાલી વધે 4 તો કઈ રીતે ગોઠવી શકું પહેલા નંબર પર T લખું તો મારે છઠ્ઠા નંબર પર ફરજિયાત S લખવો પડે અહીંયા P S અથવા તો અહીંયા SP P અને S ક્રમ કયો કીધો નથી બરાબર તો 1 અને 6 નંબર 2 અને 7 3 અને 8 4 અને 9 5 અને 10 6 અને 11 અને 7 અને 12 આમ 7 સ્થાનોમાં P અને S ગોઠવી દો કેટલા સ્થાનોમાં ને P અને S ની અંદર ગોઠવવાના કેટલા પ્રકાર થાય બે પ્રકાર થાય ને P અને S ને પહેલા P પછી S અથવા તો પહેલા S પછી P ને P અને S ને ગોઠવવાના કેટલા પ્રકાર બે પ્રકાર આ બે ગુણ્યાના સ્થાન કેટલા થયા 14 રીતે હું P અને S ને ગોઠવી શકું હવે P અને S ને ગોઠવી લીધા પરમ્યુટેશનમાં કેટલા ડિજિટ છે કેટલા સ્થાન છે તો કે 12 સ્થાન છે એમાંથી 2 જણા ગોઠવાઈ ગયા બાકી કેટલા વધ્યા 10 વધ્યા તેની અંદર પાછા બે વાર T છે બરાબર તો રિપીટેશન થાય પ્રકાર કેટલા થાય n ફેક્ટોરિયલ ના છેદમાં જેટલી વખત રિપીટ થતા હોય એટલા ફેક્ટોરિયલ નો ગુણાકાર બરાબર એટલે 10 અક્ષરો 10 ફેક્ટોરિયલ છેદમાં
ટી બે વાર છે ને બે ફેક્ટોરિયલ બરાબર આ કયા પ્રકાર p અને s ને ગોઠવવાના આ કયા પ્રકાર બાકીના પ્રકાર બંને કામ સાથે કરવાના પાછા p અને s ને ગોઠવવાના અને બાકીના અક્ષરોને ગોઠવવાના એટલે બે નો ગુણાકાર બરાબર આ ગુણાકાર તમે કરી લેજો આ તમારો જે આવે આ જવાબ લખો તો પણ સાચો આ લખો તો પણ સત્ય છે આ શું છે આ જવાબમાં કોઈ બુરાઈ નથી 100% સાચું છે 100% સાચું છે લખી લો આ પ્રકારના દાખલા છે ને એકવાર દિમાગમાં ગણવાના દિમાગ મગજમાં ગણો પછી તમે ગણી શકશો તો નહીં ગણી શકાય ધ્યાન રાખજો મગજમાં ગણશો તો જ પહેલા તો એને વિચારવાનું અને કઈ રીતે કરવાનું છે બરાબર અને કઈ રીતે કરવાનું છે પછી આગળ ચાલશે બરાબર હવે જો અમુક દાખલા જોઈએ આપણે હવે નવો કોન્સેપ્ટ વિચારીએ વર્તુળાકાર ગોઠવણી કેવી ગોઠવણી વર્તુળાકાર કે n વસ્તુની વર્તુળાકાર ગોઠવણી કેટલી n ભિન્ન વસ્તુની કેવી ગોઠવણી વર્તુળાકાર ગોઠવણી n ભિન્ન વસ્તુઓને વર્તુળમાં તમારે ગોઠવવાના છે બરાબર એમાં બધા જે જગ્યાએ ગોઠવવાના છે એમાં કોઈ ગોઠવ્યું ન હોય બરાબર એ વર્તુળાકાર સ્થાન વર્તુળના સ્થાન નક્કી ના હોય નક્કી ન એનો મતલબ શું કે એની ગણતરી ગમે ત્યાંથી શરૂ થતી હોય માની લો કે આ રીતે છે બરોબર તો ગણતરી તો 1 2 3 4 5 અહીંથી શરૂ થાય 1 2 3 4 5 અહીંથી શરૂ થાય 1 2 3 4 5 અહીંથી શરૂ થાય ગમે ત્યાંથી શરૂ થાય બરોબર અહીંયા કોઈ સ્થાન નક્કી નથી બરોબર ત્યારે શું થશે કે જેટલી વસ્તુને ગોઠવવાના છે એના કરતા એક ફેક્ટર ઓછું છે કારણ એમ બતાવો તમને જો એનું કારણ બતાવો માની લો કે આ a b c d e f આ સુરેખ ગોઠવણી છે ને આ કેવી છે સુરેખ ગોઠવણી બરાબર અને વર્તુળમાં ગોઠવું આ a આ b c d e અને આ abcd હવે જો હું આને આમ લખું તો b c d e f અને a તો આ બે ગણતરી અલગ અલગ કે સમાન છે સુરેખ માટે આ ગોઠવણી અલગ અલગ છે કે સરખી છે તો સુરેખ માટે અલગ અલગ છે કારણ શું કે આનો પહેલો નંબર a થી શરૂ થાય છે ત્યારે આનો પહેલો નંબર b થી શરૂ થાય છે ખ્યાલ આવે છે બરાબર પછી આ લખું જો c d e f a b પછી લખું d e f a b c પછી લખું e f a b c d પછી લખું f પછી લખું f a b c f a b c d e a b c d e f a b c d e f
1 2 3 4 5 6 1 2 3 4 A B C D હવે જો કેટલી છે 1 2 3 4 5 6 ગોઠવણી લખી આ 6 ગોઠવણી સુરેખ માટે કેવી છે મિત્રો અલગ અલગ છે કેમ કે આનો પહેલો A થી શરૂ થાય છે આનો પહેલો B થી શરૂ થાય છે આનો પહેલો પણ વર્તુળમાં ગણો તો વર્તુળમાં તો ગમે તે ચાલુ કરી શકો છો A B કોઈ અહીંથી ગણે A B C D E F તો આવ્યું કોઈ અહીંથી ગણે ને B C D E F તો આવ્યું કોઈ અહીંથી ગણે નો મતલબ આ જો સુરેખ ગોઠવણી તો અલગ અલગ છે વર્તુળાકાર ગોઠવણી હોય તો કેવી છે એક જ છે વોટ માય પોઈન્ટ ફ્રેન્ડ્સ કે આ જે છે એ સુરેખ ગોઠવણી હોય તો અલગ અલગ છે કારણ કે સ્ટાર્ટ A થી થાય છે ને અહીંયા વર્તુળમાં તમે સ્ટાર્ટ ક્યાંથી કરી શકો ગમે ત્યાંથી કરી શકો વર્તુળમાં સ્ટાર્ટ ક્યાંથી કરી શકો બંધ ગમે તો એનો મતલબ દરેક સુરેખ ગોઠવણીના 6 પ્રકાર એક સરખા આવશે બરાબર એટલે કે આના પ્રકાર કેટલા થાય 6 જણા ગોઠવણી 6 ફેક્ટર એમાં બધાના 6 એક સરખા હોય છેદમાં શું કરવું 6 કરવું પડે છેદમાં કેટલા છે 6 5 ફેક્ટર એટલે કે 6 કરતા 1 ઓછા થઈ ગયા હે ને અને એમ લખાય ને 6 ગુણ્યા 5 ફેક્ટર છેદમાં 6 થઈ ગયા એટલે કહેવાનો મતલબ એવો છે કે n ભિન્ન વસ્તુઓને વર્તુળમાં ગોઠવવાના હોય ત્યારે એના પ્રકાર કેટલા થાય n - 1 ફેક્ટોરિયલ કેવા થાય n - 1 ફેક્ટોરિયલ થાય ખાસ કરો કે n ભિન્ન વસ્તુઓના n ભિન્ન વસ્તુઓને n ભિન્ન વસ્તુના કોઈ પણ સ્થાન નિશ્ચિત હોય નહીં આ ધ્યાન રાખવાનું મિત્રો કોઈ પણ ભિન્ન વસ્તુને શું કરવું છે n વર્તુળો ભિન્ન વસ્તુઓને કોઈ પણ n ભિન્ન વસ્તુઓની વર્તુળાકાર ગોઠવણી પ્રકાર કેટલા છે મિત્રો n - 1 ફેક્ટોરિયલ પણ જો મિત્રો ઘણીવાર એવું બને માળા હોય હાર હોય અહીંથી આમ રાખું તમને આ દિશામાં દેખાય બરાબર મને ઉલટી દિશામાં દેખાય ત્યારે એ બે પ્રકાર પણ કેવા થયા સરખા થયા એટલે કે જ્યારે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ એન્ટી ક્લોક એટલે કે ખુરશી પર બેઠા છો બરાબર ખુરશી પર બેઠા છીએ આપણે તો એક જ રીતે માપી શકાય બે રીતે માપી શકાય પણ જ્યારે માળા હોય માળાને તમે વચ્ચે માળા રાખો તો તમને મને જે એન્ટી ક્લોકવાઇઝ દેખાય તમને ક્લોકવાઇઝ દેખાય જ્યારે તમે માળા રાખો બરાબર માળાની અંદર હું જે એન્ટી ક્લોકવાઇઝ જોતો હોઉં એ તમે સામે બેઠા છો તો ક્લોકવાઇઝ નો મતલબ એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ જ્યારે સરખું થતું હોય ત્યારે ફરીથી આને બે વડે ભાગવા પડે ધ્યાન રાખજો ને જ્યારે એન્ટી ક્લોકવાઇઝ એન્ટી ક્લોક એન્ડ ક્લોકવાઇઝ ગોઠવણી કેવી હોય સમાન થાય ત્યારે શું કરવું પડે ફરીથી આને બે વડે ભાગવા પડે કે બે ગોઠવણી એક સરખી થઈ ગઈ બે ગોઠવણીમાં કોઈ ફરક પડતો ત્યારે શું થાય n - 1 ફેક્ટોરિયલ બાય 2 આ ક્યારે આવશે માળા બનાવવાનું ત્યારે શું બનાવવાનું હોય માળા અથવા તો હાર બરાબર આગળ સ્વાધ્યાય જોઈએ મિત્રો જો આ બે નવા ટોપિક આવ્યા કે n ભિન્ન વસ્તુઓને એક વર્તુળમાં ગોઠવવાના હોય તો તેના પ્રકાર કેટલા થાય n - 1 કેમ એમ થાય કે n વસ્તુની એક સરખી ગોઠવણી કરો ઓલ્ટરનેટ કરો તો n રીતે જે સુરેખ થતી હોય એ જ વસ્તુ વર્તુળાકાર રીતે એકની એક થતી હોય કે વર્તુળાકારમાં કોઈ સ્થાન નથી હોતું આ તમને કે જુદા જુદા રંગની ખુરશીઓ વર્તુળમાં ગોઠવી છે તો સુરેખ ગણાવે ખાસ ધ્યાન રાખજો કે n વ્યક્તિને જુદા જુદા રંગની n ખુરશીમાં વર્તુળાકાર બેસાડવાનો છે તો ખુરશી પરનો રંગ એને નંબર આપી દીધો જ્યારે વર્તુળાકારમાં નંબર ફિક્સ થઈ જાય ત્યારે એ ગોઠવણી સુરેખ થઈ જાય ખાસ ધ્યાન રાખજો વર્તુળાકાર ગોઠવણીમાં નંબર કેવા થઈ જાય ફિક્સ થઈ જાય ત્યારે તે
કેવી રીતે સુરેખ થઈ જાય એ બધું જે ડબલ માં આવશે બરાબર જોઈએ આપણે સ્વાધ્યાય સ્વાધ્યાય 7.4 ના શરૂઆતના 3 દાખલા તો આવડે એવા છે બરાબર NC8 બરાબર આ મેં તમને લખાવ્યું છે યાદ હોય તો બરાબર ફરીથી લખાઈ દઉં NC8 બરાબર NC2 હોય તો NC2 શોધો બરાબર સ્વાધ્યાય મેં તમને બે લખાયા હતા NCR1 is equal to NCR2 બે NCR સરખા હોય ને ઉપરના n સરખા હોય તો આવું ક્યારે પોસિબલ બને કાં તો R1 બરાબર R2 હોય અથવા તો બંને R નો સરવાળો કેટલો થતો હોય n આ મેં તમને લખાયું તો શું થાય R1 બરાબર R2 થાય અથવા તો n બરાબર થાય R1 R2 અમે લખાયું એટલે કે કહેવાનો મીનિંગ એવો છે બે NCR માં બંને n સરખા હોવા જોઈએ આને પ્રિફિક્સ કહેવાય અને સફિક્સ કહેવાય n ને શું કહે પ્રિફિક્સ r ને શું કહે સફિક્સ કે બે NCR માં પ્રિફિક્સ સેમ હોય બરાબર તો એ બે સરખા ક્યારે થાય તો બેના સફિક્સ સરખા થાય અથવા તો બંનેના પ્રિફિક્સ નો સરવાળો સફિક્સ જેટલો થાય તો એવો જ દાખલો છે પહેલો દાખલો NC8 is equal to NC2 તો તમને કીધું છે NC2 બરાબર ખાલી જગ્યા તો પહેલા n શોધવો પડે ને મિત્રો આપણે હવે જો આ બંનેને સરખાવો તો આ 8 અને 2 સરખા છે શું થાય પ્રશ્ન ફરીથી કે બે NCR સરખા હોય n સરખા હોય એવું ક્યારે શક્ય બને કાં તો બેના r સરખા હોય અથવા તો બંનેના r નો સરવાળો n થાય તો અહીંયા બે NCR સરખા આપ્યા છે તો બેના r જો આનો r કેટલો છે 8 આનો r કેટલો છે 2 તો આ બેના r સરખા આ સરખો નથી તો કઈ કન્ડિશન આવશે આ કન્ડિશન n બરાબર શું થાય બંને r નો સરવાળો n બરાબર શું થાય 8 1 બરાબર 10 n 10 થઈ ગયા હવે 10 મૂકી દો તો NC2 કેટલા થાય 10C2 બરાબર 10C2 નું શું થાય 10 ગુણ્યા 9 છેદમાં 2 ગુણ્યા 1 કેટલા થાય 45 આવો દાખલો તમારે જાતે કરવાનો છે NC9 is equal to NC4 તો NC3 શોધો કરી શકો કે નહીં જો અહીંયા આ બંને r અલગ અલગ છે બંને r અલગ અલગ છે તો n is equal to શું થશે 9 plus 4 n equal to 13 તો put here n equal to 13 13c3 is equal to 13 into 12 into 11 upon 3 into 2 into 1 clear homework 1 પછી બીજો દાખલો પણ થઈ જાય એવો છે દાખલા નંબર 2 શું કીધું છે 2NC3 જેમ NC3 12 જેમ આવું આપ્યું છે 2NC3 જેમ NC3 is equal to 12 જેમ 1 તો પ્રશ્ન કીધો છે એની પછીમાં 11 જેમ 1 બંને કશે તો પ્રશ્ન કીધો છે n શોધો શું શોધો n તો ચાલો આને શું લખાય 2NC3 છેદમાં NC3 equal to 12 ના છેદમાં લખાય કે યસ કે નો પણ 2NC3 નો મતલબ શું થાય 2n ના ઘટતા ક્રમમાં કેટલા અવયવ 3 અવયવ તો પહેલો અવયવ કોણ આવે 2n પેલો કોણ આવે 2n બીજું કોણ આવે 2n - 1 ત્રીજું કોણ આવે 2n - 2 નીચે n ના ઘટતા ક્રમમાં 3 અવયવ n n - 1 n - 2 ઇજ ઇક્વલ કેટલા થયા 12 અહીંથી n n જતા રહે અહીંથી બે કોમન કાઢો આમાંથી બે કોમન કાઢો બરાબર તો બે તો હતા 2 2 4 4 કેટલા વધ્યા 2n - 1 એ કેટલા વધ્યા
n માઈનસ નીચે શું થયું n જતો રહ્યો n માઈનસ 1 n માઈનસ 2 ઇક્વલ ટુ 12 n માઈનસ 1 n માઈનસ 1 જતા રહ્યા ક્લિયર આ 4 ને આની નીચે લાવો તો 12 ના છેદમાં 4 એટલે 3 n માઈનસ 2 સામે જતા રહ્યા એટલે 2n ઇક્વલ ટુ 3 n માઈનસ 2 ક્લિયર કેટલા થયા 2n ઇક્વલ ટુ 3n માઈનસ 6 માઈનસ 6 સામે જાય 2n આ બાજુ આવે તો n ઇક્વલ ટુ 6 આન્સર ને પછીનો આપણે 11 છે એ ગુણાકાર કરી નાખવાનો આવું થશે 8n માઈનસ 4 ઇક્વલ ટુ 11n માઈનસ 22 અને પછી સાદરૂપ આપી દેવું समझ पड़े से बेटा हेलो हाँ सर जो एक कॉन्सेप्ट बीजो लखाओ तो ध्यान રાખજો ત્રિકોણ બનવા માટે શું જોઈએ તમારે ત્રિકોણ બનાવવો હોય તો શું જોઈએ ત્રણ અસમરેખ બિંદુ જોઈએ ને ત્રણ સમરેખ બિંદુથી ત્રિકોણ બને ને ત્રિકોણ માટે શું જોઈએ ત્રણ સમરેખ બિંદુ એટલે માની લો કે તમને અમુક બિંદુ આપ્યા છે આ બિંદુ આપ્યા છે 1 2 3 4 5 આપ્યા છે ઓકે આ બિંદુનો ઉપયોગ કરીને કેટલા ત્રિકોણ બને તો તમે શું કરો આ બિંદુનો ઉપયોગ કરીને કેટલા ત્રિકોણ બને તો તમે શું કરો તમે એવું કરો કોઈ પણ ત્રણને પસંદ કરી લો એક ત્રિકોણ બની ગયો હવે આ ત્રણને પસંદ બીજો ત્રિકોણ બની ગયો આ ત્રણને પસંદ કરો ત્રીજો ત્રિકોણ બની ગયો આ ત્રણને પસંદ ચોથો ત્રિકોણ બની ગયો પછી આને પસંદ કરો આ ત્રિકોણ બની ગયા એટલે કે ત્રિકોણ બનવા માટે શું કરવું પડે આપેલા બિંદુમાંથી ત્રણ અસમરેખ બિંદુની પસંદગી કરવી પડે એટલે શું બનવું પડે આપેલા બિંદુમાંથી ત્રિકોણ બનાવવા માટે શું કરવું પડે આપેલા બિંદુમાંથી શું કરવું પડે ત્રણ અસમરેખ બિંદુની પસંદગી કરવી પડે એટલે ત્રણ બિંદુને પસંદ કરો ને પછી જોડક ત્રિકોણ બને ને પણ એમાં જો સમરેખ કેટલાક બિંદુ હોય તો ને તેમાં જો કેટલાક સમરેખ હોય તો સમરેખમાંથી પસંદ થયેલા ત્રણ બિંદુને શું કરવા પડે બાદ કરવા પડે ને જો તેમાં કેટલાક બિંદુ some point may be collinear પર કેટલાક બિંદુ સમરેખ હોય તો સમરેખમાંથી તે ત્રણની પસંદગી દૂર એટલે કે બાદ કરવી પડે બધું માનસિક જ છે મિત્રો કોઈ અઘરું નથી અને યાદ રાખવાની જરૂર નથી ખાલી વિચારની જરૂર છે અને યાદ રાખવાની જરૂર માત્ર ખાલી તમે થિંકિંગ કરો તો ખ્યાલ આવી જાય બરાબર પછી રેખા માટે બે બિંદુની પસંદ કરવી પડે કેટલા રેખા માટે શું કરવું પડે બે બિંદુની પસંદગી કરવી પડે ને બે બિંદુની પસંદગી કરવી પડે એમાં સમરેખ હોય માનો કે ત્રણ બિંદુઓ છે આ સમરેખ છે આ બેને પસંદ કરીને જોડો તો એ રેખા થાય આ બેને પસંદ કરીને જોડો તો એ રેખા થાય એનો મતલબ શું થયો
કે જો એમાંથી કેટલાક બિંદુઓ સમરેખ હોય તે સમરેખમાંથી બેની પસંદગી શું કરવી પડે? માઈનસ કરવી પડે અને પાછી આ એક રેખા તો ભરીને અને વત્તા 1 કરવા પડે. બરાબર? શું કીધું ફરીથી? કેટલાક બિંદુઓ સમરેખ હોય તો શું કરવું પડે? પહેલા તો ટોટલ માંથી બે બિંદુઓને સિલેક્ટ કરવા પડે. ટોટલ માંથી શું કરવું પડે? બે બિંદુને સિલેક્ટ કરવા પડે. ત્યારબાદ જે સમરેખમાંથી પસંદ થયા તેને બાદ કરવા પડે અને સમરેખમાંથી જે પસંદ થયા હોય તેને બાદ કરો, પણ છતાં સમરેખ બિંદુથી એક રેખા તો બને ને, એક ઉમેરવા પડે. બરાબર? અને જો તેમાંથી કેટલાક સમરેખ હોય તો તે સમરેખ બિંદુમાંથી બેની પસંદગી બાદ કરી એક ઉમેરવો પડે. કેમ એક ઉમેરવો પડે? કારણ કે સમરેખ બિંદુથી એક રેખા તો બને ને. સમરેખ એ ત્રિકોણમાં એક ના ઉમેરાય, કારણ કે સમરેખ બિંદુથી એક પણ ત્રિકોણ બનતો નથી. બરાબર? અને રેખાખંડ માટે તો બે જ પસંદ કરવા પડે. જો તમને એમ કે ધ્યાન રાખજો, ખાસ હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. તમને એમ કે એમ બિંદુ આપ્યા, કેટલા? એમ ભિન્ન બિંદુઓમાં n બિંદુઓ સમરેખ છે. n ભિન્ન બિંદુઓમાં n બિંદુઓ સમરેખ છે. તો તમને ટોટલ કેટલા બિંદુ આપ્યા છે? m આપ્યા છે. કેટલા આપ્યા છે? m. એમાંથી n સમરેખ છે. તો પેલા ત્રિકોણની સંખ્યા, કોની સંખ્યા? ત્રિકોણની સંખ્યા. તો શું કીધું? તો ત્રિકોણ બનવા માટે 3 અસમરેખ બિંદુ પસંદ કરવા પડે. બરાબર? આપણી પાસે પસંદગી કરવાની, પસંદગી માટે કોણ વપરાય? c વપરાય. તો આપણી પાસે કુલ કેટલા બિંદુ છે? m બિંદુઓ છે. માટે m માંથી 3 ને પસંદ કરવાના. બરાબર? ત્રિકોણની સંખ્યા. બરાબર? m માંથી 3 ની પસંદગી. કેમ? તો આપણી પાસે ટોટલ m બિંદુઓ છે, એમાંથી કોઈ પણ 3 ને પસંદ કરીને જોડી દો. પણ એમાં n બિંદુઓ સમરેખ છે. આ 3 માંથી જે પસંદ થયા છે તે ત્રિકોણ બનાવશે નહીં. બરાબર? પણ તેમાં n બિંદુઓ કેવા છે? સમરેખ છે. આ તમારી યાદગીરી માટે લખાવું, પરીક્ષામાં લખવાની કોઈ જરૂર નથી, સીધું સૂત્ર મારી શકો. અને n સમરેખ છે અને તેમાંથી 3 ની પસંદગી શું બનાવે? એક પણ ત્રિકોણ બનાવે. એક પણ ત્રિકોણ બનાવે નહીં. એ માટે તેને શું કરવા પડે? તેને બાદ કરવા પડે. તો ત્રિકોણની સંખ્યા કેટલી થાય મિત્રો? ત્રિકોણની સંખ્યા બોલો. ત્રિકોણની સંખ્યા કુલ કેટલા બિંદુઓ? m. કુલ કેટલા બિંદુઓ? m. m માંથી કોઈ પણ ત્રણને પકડી લો, ત્રિકોણ બનશે. એટલે MC3 પણ સર સમરેખમાંથી પસંદ થયા ત્રિકોણ નહીં બનાવતો, એને દૂર કરી નાખો યાર. ત્રિકોણ માઈનસ કર્યા ત્યાં NC3. ક્લિયર? બરાબર? હવે રેખાની સંખ્યા ડાયરેક્ટ લખો છું. કોની સંખ્યા? રેખાઓની સંખ્યા. રેખાઓની સંખ્યા શું થાય? રેખા માટે કેટલા બિંદુ જોઈએ? 2 જોઈએ. કેટલા જોઈએ? 2. ટોટલ કેટલા છે? m. કેટલા થાય?
MC2 પણ એમાં n બિંદુઓ છે સમરેખ છે આ સમરેખ બિંદુને જોડો તો એક જ રેખા બનાવે જુદી જુદી રેખાઓ બનાવે નહીં તો શું કરો માઈનસ શું કરી નાખો NC2 બધી રેખાઓ આ સમરેખ બિંદુમાંથી જેટલી રેખા પોસિબલ હતી બધી જ બાદ થઈ ગઈ પણ એક રેખા તો બને ને કુલ વત્તા 1 આ ખાસ ધ્યાન રાખજો બરાબર ને રેખાખંડમાં કશું જ નહીં MC2 ત્રણેય સૂત્ર યાદ રાખજો મિત્રો ખૂબ જ અગત્યના છે IMP અને ઇમેજ બનાવીને મગજમાં રાખી લેજો કે ત્રિકોણ બનાવવાનો છે ત્રિકોણ માટે આપણે કોઈ ત્રણ અસમરેખ બિંદુ છે તો જેટલા બિંદુમાં આપ્યા હોય ત્રણ પસંદ કરી લો પછી જુઓ કેટલા સમરેખ છે એ સમરેખમાંથી જે ત્રણ પસંદ થયા એને બાદ કરી નાખો બરાબર રેખા માટે ટોટલ કેટલા બિંદુ જુઓ ટોટલ માંથી બે પસંદ કરો પણ પછી તેમાં બે જેટલા સમરેખ બિંદુ હોય તેમાંથી એક જ રેખા બને એટલે શું કરો જેટલા સમરેખ હોય તેમાંથી પસંદ થયેલા બે ની શું કરો બાદબાકી કરી નાખો તો બાદબાકી કરી નાખો બધી રેખા નીકળી ગઈ બસ સમરેખ બિંદુથી એક રેખા તો બને ને આ એનો પ્લસ છે બરાબર અહીંયા સમરેખ બિંદુથી એક પણ ત્રિકોણ બને ને અહીંયા શું આ પ્લસ એનો છે ખાસ તેના પ્લસ એનો છે સમરેખ બિંદુથી એક રેખા બને આ તેનો પ્લસ છે બીજા કોઈ પ્લસ છે નહીં બધું ક્લિયર પછીનો દાખલો જો એટલે થઈ જશે ફટાફટ પસંદગી માટે કયો સંકેત વપરાય સી સંચય કોમ્બિનેશન વર્તુળ પરના 21 બિંદુઓમાંથી કેટલી જીવા દોરી શકાય જીવા કોણ છે રેખાખંડ છે રેખાખંડ કેટલા થાય વર્તુળ પર જેટલા બી બિંદુ લો એ બધા જ બિંદુઓ અસમરેખ થાય વર્તુળના ત્રણ બિંદુઓ ક્યારે સમરેખ થાય તો વર્તુળ પર જેટલા બિંદુઓ હોય બધા જ બિંદુઓ અસમરેખ હોય અસમરેખ માટે ત્રણ બિંદુ હોવા છે બે બિંદુ તો સમરેખ જ હોય એટલે કેટલા થાય 21C2 કેટલા થાય 21C2 બરાબર વર્તુળ પર જેટલા પણ બિંદુઓ હોય એ બધા બિંદુઓ કેવા હોય અસમરેખ હોય બરાબર ને એમાં તો પાછા જીવા કીધી છે જીવાને સમરેખ કે અસમરેખ આને કઈ લેવા દેવા છે નહીં રેખાખંડ છે રેખાખંડ તમે દોરો તો માની લો કે ત્રણ બિંદુ સમરેખ છે આ A આ B આ C આ D તો રેખાખંડ AB ને રેખાખંડ BC બંને અલગ અલગ કેના છે રેખાખંડ CD પણ અલગ છે રેખાખંડ AD પણ અલગ છે રેખાખંડ BD પણ અલગ છે પણ રેખાની વાત તો એકની એક જ છે રેખા AB કો રેખા BC કો રેખા CD કો રેખા AD કો બધી વસ્તુ એકની એક છે રેખાખંડ તો કરે અંત્ય બિંદુથી ઓળખાય રેખાને કઈ છેડા બેડા હોતા નથી માટે અલગ અલગ વસ્તુથી ઓળખાય ધ્યાન રાખજો જો ચોથી સ્લાઇડ સમજ પડે છે માનવ એન્ડ માનસી પછી દાખલા નંબર 4 હવે તો બહુ ઈઝી છે દાખલા નંબર 4 સો 5 કુમાર અને 4 કુમારી માટે 3 કુમાર અને 3 કુમારીની કેટલી ટુકડી બની શકાય હવે બોયસ કેટલા છે તો કે 4 ગર્લ્સ કેટલી છે બોયસ 5 છે ને ગર્લ્સ કેટલી છે તો કે 4 આમાંથી કેટલાની પસંદગી આમાંથી કેટલાની પસંદગી 3 ની આમાંથી કેટલાની પસંદગી 3 ની તો કુલ પ્રકાર કેટલા થાય તો સીધી વાત છે 5 માંથી કેટલા છોકરા પસંદ કરવાના 3 5C3 છોકરાએ પસંદ કરવાના અને છોકરી પસંદ કરવાની અથવા નથી કીધું બરાબર શું કીધું છે 5 છોકરા અને 3
છોકરા અને 3 છોકરીની કુલ ટુકડી, બરાબર? તો કુલ ટુકડી કેટલી થશે? શું કરવાનું? 3 છોકરાની ટુકડી બનાવવાની છે, તો 5 માંથી મારે 3 પકડવાના ને, પસંદ કરવાના, ગોઠવવાના નથી. કેટલા થાય? 5 6 3 અને એટલે ગુણાકાર. કેટલી છોકરી? 4. 4 માંથી કેટલી? 3 ની પસંદગી 4 6 3. કેલ્ક્યુલેટ કરી લેજો તમે, ઈઝી જ છે, બરાબર? પાંચમો દાખલો. બધા જેવા છે, જો 6 લાલ, 5 સફેદ અને 5 વાદળી માંથી દરેક રંગના 3 દડા, એમ 9 દડાની કેટલી પસંદગી થાય? બરાબર? લાલ દડા કેટલા છે? દડા લખો લાલ. લાલ ને રેડ કરી નાખો, શું કરી નાખો? રેડ. પછી વ્હાઈટ W, પછી બ્લુ, સંખ્યા, હા સંખ્યા. રેડ દડાની સંખ્યા કેટલી છે? 6 5 5. કેટલા છે? 6 5 5. પસંદગી, તો આમાંથી 3 પસંદ કરવાના છે, આમાંથી 3 પસંદ કરવાના છે, આમાંથી 3 કરવાના છે ને, બરાબર? તો કેટલા થાય? કુલ પસંદગી કેટલી થશે? બોલો. કુલ પસંદગી 6 લાલ માંથી 3 કેટલા થાય? 6 6 3. 5 વ્હાઈટ માંથી 3 કેટલા થાય? 5 6 3. અને 5 વ્હાઈટ માંથી 3 5 6 3. ઓકે. છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં કીધું છે 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરવામાં બરાબર એક જ એકો આવે. કેટલે? બરાબર 52 માંથી 5 પત્તાની પસંદગી શું થાય? બરાબર એક એકો આવે. એક જ એકો આવવો જોઈએ. કેટલા એકો? એક જ. કેવી રીતે થાય? તો 52 પત્તામાં એકા કેટલા? 4 એકા. બાકી કેટલા? એકા કેટલા? એકા કેટલા? તો કે 4. બાકી કેટલા પત્તા વધ્યા? બાકી કેટલા પત્તા વધ્યા? 48 વધ્યા ને. ચોકર નહીં ગણવાનો, ધ્યાન રાખજો. પસંદગી, પસંદગી, પસંદગી 4 માંથી કેટલા એકા લેવાના? એક જ એકો એટલે 1. અને બાકી કેટલા પસંદ કર? ટોટલ 5 પત્તા પસંદ કરવાના છે ને, એમાં એક એકો, તો બાકીના 4 બાકીના પસંદ કરવાના. બાકીના 4 આમાંથી 4. અને કુલ પસંદગી કેટલી થાય? તો કે 4C1 into 48C4. ખ્યાલ આવ્યો કે નહીં? હેલો, કે 5 પત્તામાંથી એક એકો હોવો જોઈએ. કેટલો એકો હોવો જોઈએ? એક એકો હોવો જોઈએ, બરાબર? તો 5 પત્તા એકા કેટલા હોય? 4. તો બાકી કેટલા હોય? 48. 4 માંથી એક એકો પસંદ. કુલ કેટલા પત્તા લેવાના? 5. એમાંથી એક એકો લેવાઈ ગયો, તો બાકી કેટલા લેવાના? 4. 2 એકા કીધા તો અહીંયા 2, અહીંયા 3. એક પણ એકો કીધો તો એક પણ એકો ન હોય તો એક પણ એકો ન હોય, હા તો સોરી, તો શું કરો? એક પણ એકો ન હોય તો અહીંથી અહીંયા 0, આમાંથી 5. ઓકે ને? કેમ કે 52 પત્તામાંથી 52 પત્તાના ઢગમાંથી 5 પત્તા પસંદ કરવામાં આવે, એમાં એક પણ એકો ન હોય. તમારે એક પણ એકો ન હોય તો શું કરવું? ઉપર 4 એકા ફેંકી દો, પછી 5 પત્તા પસંદ કરો. 48 પણ. કારણ કે ઓછામાં ઓછો એક એકો, તો ઓછામાં ઓછો એક એકો, તો કુલ ગોઠવણોમાંથી એક પણ એકો ન હોય તેવી પસંદગી મારે શું કરવી પડે? બાદ કરવી પડે. ઓછામાં ઓછો એક બરાબર કુલ પસંદગીમાંથી એક પણ નહીં. આ મગજમાં ઉતારી દેજો. ઓછામાં ઓછો એક નો અર્થ એક is equal to કુલ માઇનસ એક પણ નહીં.
આ ખાસ અગત્યનું છે બરોબર. ઓછામાં ઓછો એક, ઓછામાં ઓછો આવો થાય 1 હોય 2 હોય 3 હોય 4 હોય, ત્રણ તો લાંબી થાય. ઓછામાં ઓછો એક એનો મતલબ કુલ પસંદગીમાંથી એક પણ ન હોય તેને બાદ કરી નાખો એટલે ઓછામાં ઓછો એક એવું આવે. આ ખાસ ધ્યાન રાખજો. લોજિકલી શબ્દો છે સમજવાના છે. સાતમો દાખલો, દાખલા નંબર 7. ક્રિકેટર્સ માં 17 ખેલાડી આવ્યા છે, એમાંથી 5 બોલિંગ કરે છે બરાબર. 17 માંથી 5 બોલિંગ કરે છે. દરેક ટુકડીમાં 4 બોલર હોય તેવી 11 ખેલાડી ટુકડી કેટલી બને? કુલ કેટલા જણા છે? 17 બરાબર. બોલર કેટલા છે? બોલર અને અન્ય બરાબર. અન્ય એટલે બેટ્સમેન હોય, વિકેટ કીપર હોય, ઓલરાઉન્ડર હોય એની વાત છે બરાબર. બોલર અને અન્ય ખેલાડી. તો બોલર કેટલા લોકો બોલર આવ્યા છે? 17 માંથી 5 જણા બોલિંગ કરે, 5 બોલર આવે છે. તો બાકીના કેટલા થયા? 12. બાકીના કેટલા થયા? 12. કેટલા બોલર છે? સોરી 5. અહીંયા 5. હવે શું કીધું છે? દરેક ટુકડીમાં 4 બોલર હોય તેવા 11 ખેલાડી ટુકડી કેવી રીતે બનાવી શકાય? તો આપણે ટીમ કેવી બનાવવાની છે? 4 બોલર હોય તે બરાબર. પસંદગી સિલેક્શન. પસંદગીમાં કેટલા બોલર લેવાના છે? હાઉ મેની બોલર વી હેવ ટુ ટેક? તો વી કેન ચૂઝ 4 બોલર. ને કેટલા ખેલાડીની ટીમ હોય? તો 11 ખેલાડીની ટીમ હોય, એમાંથી 4 બોલર આવી ગયા, તો બાકી કેટલા લેવાના? તો બાકી કેટલા લેવાના? 7 લેવાના. આ 7 જણાને ક્યાંથી લેવાના? આમાંથી લેવાના 7. કુલ પ્રકાર કેટલા થાય? તો 5 6 4 અને આ પણ કરવાનું અને આ પણ કરવાનું. કેટલા થાય? 12 6 7. અને મેં એ પણ વાત કરી હતી, જ્યારે r ની કિંમત n ના અડધા કરતા વધારે હોય તે બેની બાદબાકી લખી નાખવાની. એટલે 5 6 1 ને શું લખાય? 5 c 1 પણ લખાય. 12 c 7 ને શું લખાય? 12 c 5 પણ લખાય. એટલે આ બેનો સરવાળો 5, આ બેનો સરવાળો 12. 5 c 1 કેટલા થાય? તો કે 5 આગળ લખાવું છે. 12 c 5 કેટલા થાય? તો 12 ના ઘટતા ક્રમમાં 5 અવયવ છેદમાં 5 ફેક્ટોરિયલ. એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 1 બરોબર. 5 5 ગયા, 4 3 12 ગયા, અને ભાગો તો કેટલા થયા? 8. કરનારો ગુણાકાર 9 ચોક 36, 36 ગુણ્યા 11 તો 3960. આટલી ટીમ બની. આ જ પ્રમાણે મિત્રો બીજા બધા જ દાખલા થઈ શકે એમ છે. યુ કેન ટ્રાય, ઇઝીલી થશે, બધા જ આવડશે.